સોના પર આયાત ડ્યુટી જે છે તે વધી છે અને જે પહેલાં 6% હતી તેમાં વધારો 9%નો થયો અને 15% પર પહોંચી છે. હવે તેની અસર શું થવાની છે તો વિદેશથી જે સોનાની આયાત છે તે ઘટશે, કારણ કે માંગ ઓછી હશે એટલે સ્વાભાવિક છે કે વિદેશી મુદ્રા ખર્ચ ના કરવી પડે. ડ્યુટી વધી અને ડ્યુટી વધતા ભાવમાં ઉછાળો આવ્યો છે. જે પ્રકારે આપણે કહ્યું આગળ 8 થી 10 હજારનો ફેરફાર થયો છે અને હવે સોનાની ખરીદી ઓછી થશે. આ બાબત સ્પષ્ટ છે, કારણ કે ભાવમાં ઉછાળો આવે ત્યારે આ એક સેફ કેપિટલ કહેવાય છે અને તેમાં લોકો તેનાથી દૂર રહેતા હોય છે અને ભાવ ઉતરવાની રાહ જોતા હોય છે. નિર્ણયની વાત કરીએ તો ડ્યુટી વધતા સોનાની માંગ ઘટશે અને અસર જે છે તો સોની ઉદ્યોગને તેનો ફટકો લાગી શકે છે, કારણ કે સોની બજાર જે છે અને તેમાં જો ગ્રાહકો નહીં આવે, માંગ ઓછી હશે તો પછી સ્વાભાવિક છે કે તેની સાથે જોડાયેલા જેટલા પણ લોકો છે, ઉદ્યોગકારો છે, હીરા કારખાનેદારો છે, એમની રોજીરોટી પર પણ સવાલ થાય તો નવાઈ નહીં, કારણ કે માંગમાં અહીંયા ઘટાડો નોંધાઈ શકે. આયાત ડ્યુટીમાં જોરદાર વધારો કરવામાં આવ્યું છે. આયાત ડ્યુટી વધી છે અને એક મોટો ઉછાળો આવ્યો. સોનું જે છે તે પ્રતિ 10 ગ્રામ 1,62,645 પર આજનો ભાવ અને ચાંદીનો ભાવ છે પ્રતિ કિલો 2,96,292 રૂપિયા. આયાત ડ્યુટી 9% વધી એટલે આયાત ડ્યુટી વધે ત્યારે સ્વાભાવિક છે કે એ આયાત ડ્યુટીનો જે ખર્ચો છે તે આપવો પડે છે. એટલે કે ભારત સરકાર પાસે રહેલી જે વિદેશી મુદ્રા હોય છે, ડોલરમાં પેમેન્ટ કરવાનું હોય છે અને એ ડોલર અહીંયા બચી જશે. અને એટલા માટે કારણ કે સ્થિતિ અત્યારે ખૂબ જ સંકટથી ભરેલી છે અને તેવામાં વિદેશી મુદ્રાનું જેટલો બચત થાય એટલી ભારતના અર્થતંત્ર માટે, ભારતની જીડીપી માટે પણ એ સારી બાબત કહી શકાય ને એના માટે જ એક જન સમર્થન માંગવામાં આવ્યું છે સરકાર દ્વારા.